તો કેમ છે મારું યુટ્યુબનું ફેમિલી મજામાં? મારા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમારા જીવનમાં ખૂબ 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 ખુશીઓની હવા લઈને આવે આ મકર સંક્રાંતિ એવી દિલથી પ્રાર્થના છે. તો હું આવી ગઈ છું ધાબે અને અત્યારે 1 વાગ્યો હશે શાયદ. તો જો અમારે હજી પતંગ ચગે છે થોડાક. કટ લાગી ગયા છે અમારી પતંગ હાર કોકના. પતંગ હેઠે આવતી રહી છે પતંગ હેઠે. ઓલી પતંગ પેલી પતંગ લઈ લો હવે. આ પેલી પતંગ લઈ લો હવે. ભાઈ આ બે ને પતંગ ની કટ લઈ લીધી. આ પતંગ ચાહે આ પતંગ જો હાર્યું છે. આ પતંગ છે આ ઉપર. જા નઈમું પતંગ. આમ જો આમ રહ્યું સૂર્ય પાસે. પણ આ મોબાઈલ હરખો પકડીને આવડે નહીં ને મોબાઈલ પકડતા. આ ગાઈસ આ અમારી બેન છે. આ બહુ ગાંડા કાઢે છે અમારા ઘરમાં. આ પતંગ આ બેન લૂંટું તું પણ એમને દેખાતું નથી પતંગ ક્યાં છે ઈ. હાથ લાલ થઈ ગયા. તો હવે અમે અમારા ધાબે પતંગ ચગાવી લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ચેતનાના ઘરે. ચાલો. તો અમે ચેતનાના ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા પવન આવતો નથી. આ જો આ ચેતનાનું ધાબુ છે. આ રહ્યું નહીં. કેટલા પતંગ ચગાયા? 4. બતાવો આજ. બધા ચીરા પડી ગયા. આ કલર થવો જોઈએ પતંગ ચગાયા હોય ને. કેટલા પતંગ ચગાયા? 10. હા એક ખોટી છે આવ. તે કેટલા ચગાયા? તો અમે આવી ગયા છીએ આના ઘરે. એમાં આ છોકરીના ઘરે અને આ છોકરીને ધાબે પતંગ ચગતા નથી. આ છોકરીને ધાબુ છે. આ તમને ઉડાડી. તો અમે લોકોએ પતંગ ચગાવી લીધા છે ચેતનાના ઘરે. તો હવે અમે જઈશું પાછા અમારા ઘરે. અડધી ઉત્તરાયણ પૂરી થઈ ગઈ પછી ખબર પડી કે આવી રીતના માથે પતંગ રાખીને તો જ પતંગ ચગે, નહીંતર ન ચગે. બોલો લો. એટલે જ મારાથી અત્યાર સુધી પતંગ નહીં ચગ્યા હોય. અને આ અમારા ચેતનાબેન ખબર નહીં ઊભા કંઈક ગોતે છે. હવે શું ગોતે ખબર નહીં. અને આ છે અમારો ભાઈ. બધા લૂંટણીયા. અવાર લગીન અત્યારે લગીન પતંગ લૂંટ્યા હવે પતંગ જગાવે. થાન મજા દીધી પતંગ જગાવવાની. તું મુકાઈ તું મુકાઈ દો. તો મારી પતંગ ચગાવવાની કોશિશ બધી નાકામ રહી. એટલે હવે આપણે સમીરભાઈને ઊભા રાખી દીધા છે પતંગ ચગાવવા માટે. લાગી ગયા જલ્દી લાગી ગયા. તો આ અમારા ફૈબા છે જે ઊભા દોરીની લચ્છી વારે છે. અને આ લચ્છી વારી લે પછી ગોદડા બનાવવાના અને ઈ ગોદડા ચેતનાને આણામાં દેવાના છે. કટકો નથી ઓલો બેને કાપી નાખ્યો. લૂટીને આવ્યો હમણાં. પાછો આમ કરે બેર પતંગ લૂટીને આવ્યો. હમણાં આપણે જવા દીધી ને જ પતંગ હે એના પાસે. આ બધા લૂંટણીયા હે. 2 પતંગ આ નિશુબેન લૂંટા હે. હજી લૂંટવાની તૈયારીમાં હજી જોવે હે કે ક્યાં કપાય પછી હું લૂંટવા જાઉં.
પતંગ ના લૂટતી, ખાલી જોઉં ઉપર વાયર બાયર કેવા હે. તમે જોઈ શકો છો. આયો 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 જો 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 લીસુ જો 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 આ હે લૂંટણી. બીજો આયા જો આયા. ये पता नहीं तेरे बाजू आता है, ये मेरे बाजू आता है. काय जल्दी. दोनों चंगो मंगो रेडी से पतंग उड़ाने के लिए, बट इनकी पतंग नहीं उड़ रही है क्योंकि इनको उड़ानी नहीं आती है. और देखो यहीं पे पैसे लड़ा रहे घर. હાલો જોઈ. જીતી ગયા. आओ. અરે યાર કોક મને હારો પતંગ આપો ને લૂટેલો હોય ને તો ચડકી મારે. હારો લૂટેલો. એટલે ફાટી ગયો. और इन दोनों को पतंग उड़ानी नहीं आ रही है, फिर भी धमाधम कर रहे हैं ये दोनों. આય બીજા આપણે ત્રણ પતંગ લઈને આયા હતા. બીજા બે ક્યાં હે? આ કપડા તો લાઈને મને દે ને એમાંથી એક દે લે. પીળો ક્યાં? લૂટેલો નથી. આ લૂંટેલો હે. લાય. આ મેં લૂંટો તા પીળો લઈ ઉડો. લૂટેલો જ નથી. ઓય लड़की पकड़ तो. कौन पकड़? मुझे आ गया. ફાટી જો પતંગ. પકડી હે બતાવી. ચાલો મેં જરા પતંગ નો મૂકતા હો. બાપને હમસે. ડેડી જો. મા ડેડી ગોન. જો તો આમ બીજા જાને પણ. તો હવે પતંગ ચગાવીને અને રોડ ઉપર દોડીને લૂંટીને પેટમાં પડી ગયો છે ખાડો પૂરો કરવા માટે આપણે મંગાવી લીધા છે મંચુરિયન. તો થોડાક એવા મંચુરિયન ખાઈને પછી પાછા પતંગ લૂંટવા જતા રહેવી. અને જો પતંગ કોક ચગાવી દે તો પતંગ ચગાવી લેવી, કેમ કે આપણને તો પતંગ ચગાવતા આવડતું નથી. તો મારો આજનો બ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. તો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે તમે જેટલા ખુશ હતા એવા આખી જિંદગી ખુશ રહો એવી દિલથી પ્રાર્થના. તો મારો આજનો બ્લોગ પૂરો થઈ ગયો એટલે મેં બનાવી નાખી થોડીક રીલ્સું. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.